નમસ્કાર. આપણી વચ્ચે સમગ્ર સુરત સિટીની અંદર 8મો ક્રમ પ્રાપ્ત કરનાર પરમાર શ્લોક, તો એની સાથે આજે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરીશું. બેટા, સૌપ્રથમ તો આ તારું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટથી તારા પરિવારમાં ખુશીઓનો કેટલો માહોલ છે? પરિવારમાં તો ખૂબ જ ખુશીઓનો માહોલ છે. જે મારા માતા પિતાનું અને શિક્ષકોનું જે સપનું હતું તેને પૂરું કર્યું છે અને આજે સુરતમાં 8મા ક્રમે આવીને મેં ખૂબ જ ખુશ છું. ખૂબ સરસ. સુરતની અંદર 8મા ક્રમની સાથે સમગ્ર કતારગામ વિસ્તારમાં ટોપ 3 ની અંદર આ વિદ્યાર્થી આજે પરિણામ લાવ્યો છે. બેટા, આ ટોપ 10 ની અંદર આવવા પાછળ તારા માતા અને પિતાની આ મહેનત માટે તું શું કહેવા માંગે છે? માતા અને પિતાની મહેનત પાછળ તો જો મારા પિતાએ કડિયા કામ કરીને મને ભણાવે છે અને મારી માતા મારી પહેલા ઉઠી જતા અને મારે સમગ્ર કામ કરતા અને મને ભણવા માટે સતત માર્ગદર્શન પૂરું કરતા. સરસ. એક કડિયા કામ કરનારા જે પિતા છે એ પિતાની અથાક મહેનતથી આજે એમના સંતાને 12 કોમર્સની અંદર સમગ્ર સુરતની અંદર 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. અને એમની માતા, કહેવાય છે ને કે માતાનો સ્વભાવ એક એવો હોય છે કે બાળક પ્રત્યે હંમેશા ચિંતિત હોય. તો બાળકની પહેલા ઉઠીને બાળકને સાચું માર્ગદર્શન એ ખરેખર એક માં આપી શકે છે. બધા ખાસ હવે બધા બાળકોને મારે કહેવું છે કે આ પરિણામ સુધી પહોંચવા માટે, એટલે કે 99.99 સુધી PR લાવવા માટે તું કેવી રીતે અને કેટલું વાંચન કરતો? સવારે 8 થી રાતના 8, એટલે કે દિવસની 12 કલાક વાંચન કરતો હતો અને થોડો સમય રમત ગમત કે જે પોતાને જે હોબી હોય તેની પાછળ આપતો હતો, જેનાથી મૂડ ફ્રેશ થાય અને યાદશક્તિમાં વધારો થાય. જોઈએ તો બાળક એક માત્ર વાંચન નહીં પણ સાથે સાથે થોડોક રમત ગમત દ્વારા પણ પોતાનો મૂડ ફ્રેશ કરી શકતો હોય છે. અને ખાસ બેટા કે આપણા કતારગામ વિસ્તારની અંદર જે બાળકો છે એ બાળકોને તું શું સંદેશો આપવા માંગીશ? માતૃભૂમિ શાળામાં શક્ય હોય તેટલું એડમિશન કરાવો, કારણ કે ત્યાં પાછલા વર્ષના અઢળક પેપર સોલ્યુશન, સાચું માર્ગદર્શન અને બેસ્ટ કોમર્સ ટીમ તેમજ શાળાના સમગ્ર સ્ટાફને હું બિરદાવું છું અને અમારા શ્રેષ્ઠ પરિણામ પાછળ તેઓ જવાબદાર છે. તેથી શક્ય હોય તેટલું માતૃભૂમિ શાળામાં એડમિશન લેવું. ઓકે, ખૂબ સરસ બેટા. તો આ જે પરિણામ આપણી માતૃભૂમિ શાળાની અંદર ટોપ 10 ની અંદર સમગ્ર સુરતમાં જેને 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે અને કતારગામની અંદર ટોપ 3 ની અંદર એક કડિયા કામ કરનાર પિતાનો બાળક છે, એ મહેનત કરીને એક સમગ્ર કુટુંબે સાથે મળીને જ્યારે આ પ્રયત્ન કર્યો છે ત્યારે આજે આ પરિવારની અંદર ખુશીઓનો એક લહેર અને આનંદમાં વધારો થયો છે. તો એના માટે હું માતૃભૂમિ શાળા દ્વારા આ માતૃભૂમિ શાળાના જ વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જ્યારે 12 કોમર્સની અંદર 99.99 PR લઈને આવ્યો છો, સમગ્ર સુરતમાં 8મો ક્રમ, કતારગામમાં ટોપ 3 ની અંદર તું આવ્યો છો, તો શું તું કોઈ વધારાના ટ્યુશન ક્લાસીસમાં જતો હતો? સરસ. તો કોઈ પણ વધારાના ખર્ચ વગર માત્ર શાળાની અંદર અભ્યાસ કરીને આ માતૃભૂમિ શાળાના વિદ્યાર્થીએ સુરતમાં 8મો ક્રમ અને કતારગામમાં ટોપ 3 ની અંદર આ ક્રમ મેળવ્યો છે અને સમગ્ર પરિવારનું અને આ માતૃભૂમિ શાળાનું નામ રોશન કર્યું છે. થેન્ક યુ.